રાજકોટથી વિગતો કે જ્યાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારને લઈને કોંગ્રેસમાં વિવાદ યથાવત છે। વિક્રમ સોરાણી નામને લઈને બે જૂથ આમને સામે આવી ગયા છે। શહેર કોંગ્રેસના ગ્રુપમાં કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાનો મોટો આક્ષેપ। 700 કરોડની જમીન છોડાવવા કોંગ્રેસના નેતા દલાલ બનતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે। વિક્રમ સોરાણીને સમર્થન આપતા જૂથ પર વસાવડાનો આ ગંભીર આક્ષેપ। કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતનું પણ નિવેદન સામે આવ્યું, કહ્યું કે કોંગ્રેસી હોય તેવા લોકોને ટિકિટ આપવામાં આવે। એવું ક્યાંક સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે, પણ જે વસ્તુની મને પૂરી હકીકત ખબર નથી એટલે એનો હું જવાબ ના આપી શકું। બની શકે કે હકીકત સાચી પણ હોય અને ના પણ હોય। પાર્ટી લેવલે જે રજૂઆત કરવાની હતી એ થઈ ગઈ છે અને જ્યાં હજી જરૂર પડશે ત્યાં તમામ મિત્રો સાથે મળી અને રજૂઆત કરીશું। અમારી બહુ સ્પષ્ટ વાત છે કે કોંગ્રેસ પરિવારના સિવાયના કોઈ બહારના વ્યક્તિએ જેને કોંગ્રેસને નુકસાન કર્યા હોય એવા કોઈ પણ વ્યક્તિને ટિકિટ દેવામાં ના આવે।